જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 148। હે માનવ, તમને યાદ હોય કે ના હોય, પણ આ 84 લાખ યોની જીવજંતને તમે જોઈ તો શકો છો ને? અને કોઈ કહેતું હોય કે ઘઉંના બીજ વાવો તો ઘઉં જ નીપજે, એટલે કહેવાનો મતલબ તો માણસનો અવતાર બીજો મનુષ્ય દેહ મળે છે। પણ ભાઈ, સંતોના મત પણ છે જ કે ભક્તિ બીજ બદલે નહીં, આખરે સંતનો સંત તો આવા બીજ બદલે નહીં, અને તેવા આત્માઓ હંમેશા પોતાના ગુરુથી સવાયા હોય છે। તે મનુષ્ય દેહ છોડીને પાછો મનુષ્ય દેહ પામે છે। બાકી પરમાત્માના જ્ઞાનીઓ પણ જીવને નર્ક 84 ને 84 લાખ યોનીમાં હે જીવ તું ભટકીશ તેવો સાક્ષી પુરાવો આપે છે। પછી ખોટી વાતો તો આંધળા કરે કે બીજું કંઈ। એટલે હે માનવ, ભક્તિ કરવાની છે, પણ પરમાત્મા ભેદુ પુરુષનો ભેદ જાણીને સાચી ભક્તિ, આંધળે આંધળા કરવાની નથી। તો હે માનવ, તમારે સાચી ભક્તિ કરવી હોય તો તમે આંધળાનો સંગ છોડો અને પરમાત્માના પૂરા જ્ઞાનીના સંગ કરો, જો તમારે જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો। ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્ઞાની હોવા છતાં અજ્ઞાની હોય છે, કારણ કે અભ્યાસી ન હોય તો તે પોતે ભટકે છે અને જીવને પણ જન્મ મરણમાં ભટકાવે છે। પણ સાચો સદગુરુ જીવનો તારણહાર તેના ગુરુથી સવાયો હોય તે સદગુરુ જીવનો તારણહાર હોય છે, અને તેવા શિષ્ય ગુરુના ગાદીપતિ હોય છે। મનન કરો રામ ભરોસે। હે માનવ, આપણે દરેક જીવોને જોઈએ જ છીએ કે આ સંસાર કેવો દુખ્યો છે, તો એ ભલે દુખ્યો રહ્યો, આપણે એ દુખિયા સંસારમાંથી નીકળી જવા માટેના રસ્તો પણ છે ને। તો એ રસ્તા પર ચાલીને ભવસંસારથી બહાર નીકળી જવાય ને, અને એ રસ્તો સત્ય જ્ઞાની સિવાય કોઈ બતાવી નથી શકતા। તો આપણે એકાબીજાની પાછળ ઓલો આ ગુરુ ધારે એટલે આપણે પણ એમ આંધળે આંધળા રહીને ગુરુને ધારી ન લેવાય। ગુરુ તો પહેલા પરમાત્માના ચિહ્ન દર્શન કરાવે ત્યાર પછી જ ધારવા જોઈએ ને। પરમાત્માને નિરખાવ્યા વિના એવા આંધળા ગુરુ તમને કોની ભક્તિ કરાવે? તો એ આપણે જ વિચારવાનું હોય કે નહીં? 5 તત્વ 25 પ્રકૃતિ એ માયાનો જ બનાવેલો ખેલ છે, જેમાં મારા તારાની બહુ જ ભારી વાસના દિલ ભીતર ભયરી છે, એવી એમની રચના છે। માન મેળવવા માટે કોઈ જન કંઈનું કંઈ કરે, એમને શરમનો છાંટો પણ ન આવે। કેવા કેવા પાપ પુણ્ય કરે અને 84 લાખ કે 84 ખાણ ભોગવે। પશુ પક્ષી જીવ જંતુ તે કંઈ ન સમજે। એટલે જે સમજ શક્તિ મનુષ્યમાં છે એટલી દેવોમાં પણ નથી હોતી, કેમ કે દેવોમાં 3 જ તત્વ હોય છે। એ તો 2 તત્વ તો જળ અને પૃથ્વી તત્વ પૃથ્વી ઉપર આવીને મેળવે છે, અને મનુષ્ય તો પૂરા 5 તત્વનો બનેલો છે। તો કેનામાં વિચાર શક્તિ વધારે હોય, છતાં મનુષ્ય પશુ સમાન રહે છે। તો આ ભવસાગરથી કેમ નીકળી શકે? તો મનુષ્ય દેહ એક જ 84 માંથી નીકળવાની બારી છે। જો કોઈ સાચા સદગુરુ મળે તો બ્રહ્મ અવિનાશીને બતાવે। તો એવા સદગુરુ પ્રવીણરામ મને મળ્યા, જેથી દાસલાલ 84 ની બહાર નીકળી ગયા। જય સદગુરુદેવ। કેવો છે આ સંસાર દુખીઓ, કેવો છે આ સંસાર। 5 તત્વને 25 પ્રકૃતિ માયાનો બનાવ્યો ખેલ, કેવો છે આ સંસાર દુખીઓ, કેવો છે સંસાર। મારા તારાની વાસના ભરી દિલ ભીતર, ઉગરવાનો નહીં આરો, એવો કપરો કઠણ। કેવો છે આ સંસાર દુખીઓ, કેવો છે આ સંસાર। માન મેળવવા જન કંઈનું કંઈ કરે, ન રહે શરમ
કેવા પાપ પુણ્ય કરે રહે 84 ખાણો. આ કેવો દુખીયો સંસાર. પશુ પંખી જીવ જંતુ તો ન સમજે કઈ. મનુષ્ય પણ રહે પશુ સમાન. કેમ કરી નીકળે બારો. કેવો છે આ સંસાર દુખીયો કેવો છે આ સંસાર. 84 માંથી નીકળવા માટે એક જ છે બારી. જો કોઈ સદગુરુ મળે સાચા બતાવે બ્રહ્મય વિનાશી. કેવો છે આ સંસાર દુખીયો કેવો છે આ સંસાર. એવા સદગુરુ મળ્યા મને પ્રવીણ રામ. આ દાસલાલ નીકળ્યા 84 થી બાર. કેવો છે આ સંસાર દુખીયો કેવો છે આ સંસાર. રામ ભરોસે. તો સદગુરુ સમજાવે છે કે હે જીવ, મનના ખટકા મેલ અને હૃદયમાં સાધન શ્રદ્ધા ધાર. એટલે આ દેહથી આત્મકલ્યાણ કરી લેવું છે એવું ધાર. સંશય એક ક્ષીણ દિનતા ધારણ. એટલે થોડું વધારે એવું મારું તારું એવું પણ વિચારો તો એક ક્ષય થવાના છે. એમાં મનના મટકા ભરવાના છોડો અને મનના મટકાને ફોડો અને વિચારો કે આપણે શું કરવાનું છે. વિષય વાસના મનની છે તો મનની વાસના મૂકો અને જગતના જુદા જુદા રસના ચટકા લેવાનું છોડો. પરોપકારી સંતવાણી છે તો હે જીવ, તું એમને ધારીને જ્ઞાનને પકડ. ભયાનક રોચક યથાર્થ એટલે આ જગતમાં જીવને ગમે તેવું એ બધી અવિદ્યા વિપર્યયના ખટકા એટલે ઉલટું સુલટું કરાવે એવા મનના ખેલ છે. તો મનને મારો એટલે મનને મારો ફટકા. તો શુદ્ધ ચેતનને જાણીને પરમારથ કરી ચેતનના જ્ઞાન ધ્યાન ધરી ચિત્તથી એમાં લાગી રહ્યો. સદગુરુ પ્રવીણ રામના શરણે રહીને 5 તત્વ અને ત્રણને ફટકારી દાસલાલ સહજ બનીને થયા મુક્ત. 5 પ્રયોજન એટલે 5 પ્રકારના કે 5 કારણના આ બધા સટકા છે જે 5 તત્વની વાત કરી છે. જય સદગુરુદેવ. હે સદગુરુ સમજાવે જીવ. મેલ મનના ખટકા સદગુરુ સમજાવે જીવ. સાધન શ્રદ્ધા ધાર હૃદયમાં. કર ગુરુ ચરણમાં લટકા સદગુરુ સમજાવે જીવ. સંશય ક્ષીણ દિનતા ધારણ. ફોડ મનના મટકા સદગુરુ સમજાવે જીવ. વિષય વાસના મનની મૂકો. છોડ જગતના ચટકા સદગુરુ સમજાવે જીવ. ગુરુ સંતના શબ્દ કાને ધરો. મનન સહિત લે ગટકા સદગુરુ સમજાવે જીવ. પરોપકારી સંતવાણી. ધારણ કર જ્ઞાન પટકા સદગુરુ સમજાવે જીવ. ભયાનક રોચક યથાર્થ. વિદ્યા વિપર્યના ફટકા સદગુરુ સમજાવે જીવ. શુદ્ધ ચેતન પરમાર્થ ચેતન.
જ્ઞાન ધ્યાન ચિત્ત અટકા સદગુરુ સમજાવે જીવ. સદગુરુ પ્રવીણ રામના શરણે આપે પાંચ ત્રણને ફોટકા સદગુરુ સમજાવે જીવ. દાસલાલ સહજ હોય મુક્ત પાંચ પ્રયોજન સટકા સદગુરુ સમજાવે જીવ. રામ ભરોસે. એટલે મનને સમજાવે છે કે હે મન, તું સત્સંગ કર મારા ભાઈ. સત્સંગનો સાર શું છે તે ઘટની અંદર સમજ, તો તારો જન્મ સફળ થઈ જશે. સત્સંગમાં સદગુરુ આવ્યા અને અમને સતની વાત બતાવી, એટલે પરમાત્માના જ્ઞાન કહીને સંભળાવ્યા. તો જેમ ભમરો કીટને ડંખ મારી મારીને એમના સમાન કરીને ગુનગુન કરતો ઉડાડી દે છે, તેમજ એમ સાવ કીટ જેવા અમે હતા. તો અમારા સદગુરુએ અમને શબ્દોના બાણ મારી મારીને એમના જ્ઞાનમાં ગુંજતા કરીને સુરતાથી ઉડતા શીખવીને પરમાત્માના જ્ઞાન ગાતા ગાતા છેક પરમાત્માના દેશ સુધી ગુંજતા કરી દીધા. એટલે સત્સંગની વાડી તો મારા ભાઈ એવી છે કે જેમાં નિજના અમૃત ફળ પામીએ. તો કોઈ સત્સંગનો રસ માણો તો ખ્યાલ આવે. સત્સંગ સદા પારસ રૂપ છે, જેમાં લોહાને પણ કંચન બનાવે છે, એટલે સાવ અજ્ઞાની જીવને પણ જ્ઞાની બનાવે છે. સત્સંગથી અનેક સુધર્યા, જેમ કે સૌ કોઈ જાણતા હોય એવા જેસલ પીર જાડેજાની જ વાત છે. અને મહાધનવાનના અભિમાની હોય એવા પણ અનેક સુધર્યા, જેમ કે મહાધની ધનવાન ધર્મદાસ કહેવાતા. એ પણ બધું જ છોડીને જ્ઞાન સમજીને ભક્તિમાં લાગી ગયા. એટલે સત્સંગથી તો અમીર ગરીબ કે સાવ અજ્ઞાની પણ સુધરે, જો ગુરુદેવની કૃપા થાય તો. મોટા મોટા ઋષિ પણ સુધર્યા. સંતોની વાત કરીને તો મીરાબાઈ, જલારામ, નરસિંહ મહેતા આ બધા એમના સદગુરુના સત્સંગ સાંભળીને જ સુધર્યા કે નહીં કહેવાય ને. તો અમને અમારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા, જેમણે અમને સત્સંગનો સાર બતાવ્યો. તો એમાં દાસલાલ પણ સત્સંગમાં રહીને સુધર્યા, જેથી આવન જાવન મટી ગયા. જય સદગુરુદેવ. હે મન તું સત્સંગ કર મારા ભાઈઓ, સત્સંગનો સાર સમજ ઘટની અંદર જન્મ સફળ બની જાય. મન તું સત્સંગ કર મારા ભાઈ, સત્સંગમાં સદગુરુ આવ્યા, સતની વાત બતાવી. એ કીટ પલટી ભમરા કરી દીએ, એવા શબ્દ સંભળાવ્યા રે. મન તું સત્સંગ કર મારા ભાઈઓ, સત્સંગ સતની વાળી કહીએ, અમૃતને જ ફળ પામીએ. સત્સંગ સદાય પારસ રૂપ, એ લોહા પણ કંચન બની જાય. મન તું સત્સંગ કર મારા ભાઈઓ, સત્સંગથી અનેક સુધર્યા, મોટા મોટા ઋષિરાય. હે જલારામ નરસિંહ સુધર્યા, હે સુધર્યા મીરાબાયો. મન તું સત્સંગ કર મારા ભાઈઓ. પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા, સત્સંગનો સાર બતાવ્યો. દાસલાલે સત્સંગ કરીને યાવન જાવન મટાડ્યા રે. મન તું સત્સંગ કર મારા ભાઈ. રામ ભરોસે. એટલે જ સંતો કહે છે કે સતની સંગત નિર્વાણી, એટલે જેની વાણી નિર્વાણી કહેવાય, જેના પદ નિર્વાણ કહેવાય, જેમના વર્ણન અવર્ણનીય કહેવાય, એવા નિર્વાણ પરમાત્માના પદ સુધી પહોંચાડે એવી સંતની સંગ હોય છે, જે સર્વ જન્મના પાપ મટાડે
અને 84ની ફાંસી કાપે. અનંત જન્મની વાસના ચિત્તમાં ભરેલી હોય, જીવ પણ બહુ ભિખારી હોય, જેમ કે લેવું લેવું કરતો હોય, તો એ બધી જ દુર્વિધા સત્સંગ વિના કદી દૂર ન થાય. સત્સંગ વિના અનેક જન્મ ભટક ભટક કરીને મરીએ ને જન્મીએ. 4 વેદ, 18 પુરાણ અને ગીતામાં પણ કહે છે કે સત્સંગ વિના મુક્તિ નથી હોતી, એટલે નિર્ભય પદ ન પામી શકીએ, જે નિર્વાણ પદની વાત છે. સત્સંગથી કેવળ પદ નિજના અનુભવ થવાથી જીવ સ્વભાવ મટીને આત્મ સ્વભાવ આવી જાય છે. એટલે સૌને આત્મા રૂપે જોવે છે, કેમ કે સૌની અંદર પરમાત્માનું પ્રતિબિંબ આત્મા સ્વરૂપે રહેલ છે. એ સમજમાં આવી જાય છે. સત્સંગથી આત્મ બ્રહ્મ એક છે તે પાકું કરાવે છે. જે નથી આવતા નથી જતા. સત્સંગ વચન હૃદયમાં ધારે એ અજર અમરના સુખ પામે. સત્સંગ જે સત્ય રીતે કરી જાણે તે પરમ પદ પામે. તો સત્સંગમાં સદગુરુ પ્રવીણરામ ગુરુએ દાસલાલ પર કૃપા કરી, જેથી થયા અવિનાશ. હવે એમનો વિનાશ નથી, એટલે અવિનાશને પામ્યા. રામ ભરોસે. જય સદગુરુજી. સુતની સંગત નિર્વાણી, સર્વ જન્મના પાપ મટાડે. કાપે 84ની ફાંસી, અનંત જન્મની હે વાસના ચિત્તમાં. જીવ બહુ ભિખારી, સતસંગત વિના જન્મ જન્મ લાગે. હે ભટક ભટક મરી જાય, સતની સંગત નિર્વાણી. 4 વેદ 18 પુરાણ ગીતામાં પણ ગાઈ. સત્સંગત વિના મુક્ત ન હોઈને, નિર્ભય પદ ન પાઈ. સતની સંગત નિર્વાણી, સતરે સંગત કેવળ નિજ અનુભવ. જીવ સ્વભાવ મોટી જાય, આત્મ બ્રહ્મનો એક લખાવે. નહીં આવે ન જાય, સતની સંગત નિર્વાણી. તનો મન ધન હે અર્પણ ધરી કરે સેવા. સમજ યથાર્થ ત્યાઈ, સત્સંગ વચન હૃદયમાં ધરે. અજર અમર સુખદાયી, સતની સંગત નિર્વાણી. સતસંગત સત્ય કરી જાણે, તે પરમ પદ પાઈ. પ્રવીણ રામ ગુરુએ કરી કૃપા, દાસલાલ થયો વિનાશ. સતની સંગત નિર્વાણી. રામ ભરોસે.